સુરતની ટ્રાફિકે એક યુવકનો જીવ લીધો। 30 મિનિટ સુધી 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ રહી હતી અને સિવિલ હોસ્પિટલ લાવતા યુવકને મૃત જાહેર કરાયો હતો। આજરોજ સુરતના ટ્રાફિકે એક યુવકનો જીવ લીધો હતો। 30 મિનિટ સુધી 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ રહી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લાવતા યુવકને મૃત જાહેર કરાયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારના સુખીનગરમાં એક કરંટની ઘટના બની હતી। 38 વર્ષીય મિઠુન નામના યુવકને પાણી ભરતી વખતે કરંટ લાગ્યો હતો, ત્યારે મિત્ર દ્વારા 108 એમ્બ્યુલન્સમાં કોલ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। તેને મિથુનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવા એમ્બ્યુલન્સ નીકળતા ટ્રાફિકમાં ફસાઈ હતી। મૃતક મિથુન ગત રોજ ઓડિશાથી સુરત આવ્યો હતો। જો એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં નહીં ફસાઈ હોત તો કદાચ યુવકનો જીવ બચી ગયો હોત। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।